ગોત્રી પોલીસ સ્ટેશન દ્વારા વાસણા ગામમાં આવેલી રાજા રામ મોહનરાય સરકારી શાળા ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી। રાષ્ટ્રીય ખેલ દિવસની આજે ઉજવણી થઈ રહી છે। હોકી ખેલાડી મેજર ધ્યાનચંદજીના જન્મજયંતિને નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવા માટે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી માટેનું આયોજન ગોત્રી પોલીસ દ્વારા કરવામાં આવ્યું। ગોત્રી પોલીસ દ્વારા વાસણા ગામમાં આવેલી રાજા રામ મોહનરાય સરકારી શાળાના સહયોગથી આ ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગોત્રી પોલીસ સ્ટેશનના અધિકારીઓ, શાળાના શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમની શરૂઆત મેજર ધ્યાનચંદની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી। ત્યારબાદ પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને સંબોધતા રમતગમતનું આપણા જીવનમાં શું મહત્વ છે તે સમજાવ્યું। તેમણે કહ્યું કે રમતગમત માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ માનસિક અને સામાજિક વિકાસ માટે પણ ખૂબ જ જરૂરી છે। આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો અને સમાજમાં રમતગમતની ભાવનાને પ્રોત્સાહન આપવાનો એક મજબૂત સંદેશ તો આનંદ થાય। રમવું બધાને ગમે, ભણવું ગમે, ભણવામાં બધાને કંટાળો આવે, આ થાય, પણ રમવાથી એક આનંદ થાય। આપણા જે રમતવીરો છે એમની પણ યાદ રહે, બરાબર। એ નિમિત્તે આ કાર્યક્રમમાં આપણે સૌ ભેગા થયા છીએ। રાજારામ મોહનરાય પ્રાથમિક શાળા હું પ્રથમવાર જ આવ્યો છું। ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું। આપની સ્કૂલના કોઈ પણ નાના મોટા પ્રશ્નો જણાય તો ગમે ત્યારે ગમે તે સમયે આપ મારો સંપર્ક કરી શકો છો। તે સિવાય બાળકોને સ્કૂલની વિઝિટ કરાવવી હોય, લઈને આવવા હોય તો પણ એ કાર્યક્રમનું અગાઉથી આયોજન કરી અને પોલીસ સ્ટેશન આપ સૌ આવી શકો છો। અને હવે પછી આપણો કાર્યક્રમ આગળનો જે રમતનો છે એ આગળ ધપાવવા માટે હું આચાર્યશ્રીને વિનંતી કરું છું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત રાજા રામ મોહનરાય પ્રાથમિક શાળા સયાદિગત દ્રેવિશના શાળાનો મુખ્ય શિક્ષક ભરત પંડ્યા। મારી શાળામાં 350થી વધુ બાળકો અભ્યાસ કરે છે। આજનો દિવસ 29 ઓગસ્ટ મેજર ધ્યાનચંદના જન્મદિન નિમિત્તે રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। એ અંતર્ગત બાળકોને અમારા 2 થી 3 દિવસનો રમતોત્સવનો આખો કાર્યક્રમ છે। એ અંતર્ગત આજે શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે થઈને ગોત્રી પોલીસ સ્ટેશનના PSI સાહેબ શ્રી બારોટ સાહેબ તથા એમનો સ્ટાફ પધારેલ છે। બાળકોને એક પોલીસ ખાતાથી એક પરિચિત થાય અને સાથે સાથે આવા કાર્યક્રમમાં એના વિશેષ વ્યક્તિ દ્વારા બાળકો પ્રોત્સાહિત થાય એવા હેતુ થઈને બાળકોને ગેમમાં ખાસ કરીને અત્યારે પ્રોત્સાહિત કરવા માટે આવેલા છે અને એટલા માટે અમે આજે રમતોત્સવનો દિવસ ખુલ્લો મૂકીએ છીએ। ગોત્રી પોલીસ સ્ટેશનની જે ટીમ છે તે પણ અહીંયા પધારી છે। બાળકોમાં પણ ક્યાંક ને ક્યાંક જે એક મિત્રતાનો ભાવ વધશે। હા, ચોક્કસ। એક નાના હતા ત્યારે એ સમયગાળામાં બાળકોને એક ઘરમાંથી જે કહેવામાં હતો કે માતા ડરાવતો સુઈ જા, પોલીસ આવશે, એની જગ્યાએ હવે બાળકોને ખ્યાલ આવે છે કે પોલીસ આપણો મિત્ર છે
આપણા સેફટી માટે છે અને એ એક પ્રત્યેનો એક ડર દૂર થાય છે. વારંવાર આવી રીતે અમે પણ બાળકોને ક્યારેક પોલીસ સ્ટેશનની મુલાકાત લઈએ છીએ, એની શું પ્રવૃત્તિ છે, રાઉન્ડ ધ ક્લોક આપણી રક્ષા માટે ત્યાં શું કરે છે એ એમને પણ ખ્યાલ આવે, એટલે નાના બાળકોને આ રીતે પરિચિત સાહેબ શું કહેશો કે આ પોલીસ અને જે બાળકોનો જે આ કાર્યક્રમ કેટલો બાળકો માટે ખાસ બાળકો માટે ખૂબ જ ખાસ રહેશે, કેમ કે શાળામાં અનેક પ્રવૃત્તિઓ થતી હોય છે, પણ હવે એક રમતોત્સવના કાર્યક્રમમાં જ્યારે પીએસઆઈ દરજ્જાના અધિકારીઓ સાથે હાજર હોય છે ત્યારે બાળકો એક પ્રોત્સાહિત થાય છે કે સરસ કે આપણે ગેમ રહીને એનાથી એ પણ મોટિવેટ થશે. સાથે એમને એ પણ જાણવી થશે કે મારે પોલીસ ડિપાર્ટમેન્ટનો ઘણા બાળકોને એવી મહત્વાકાંક્ષા કે હું પણ એક પોલીસ અધિકારી બનું. સાથે સાથે એ પણ જોઈને એવું થશે કે ભાઈ હું પણ એક આવો અધિકારી બની શકું છું. સાહેબ પાસેથી એક પ્રેરણાદાયી માર્ગદર્શન મેળવી શકે છે. બાળકોને પણ પોલીસને જોઈને જોશ વધ્યો છે. ચોક્કસ જોશ વધે છે. જી સાહેબ આપનું નામ? ભરત પંડ્યા.